રૂણી ગામના લોકો રસ્તા મુદ્દે મામલતદાર કચેરીએ ધરણા ઉપર બેઠા હતા. જ્યાં સુધી રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી. ખેડૂતો તેમજ મહિલાઓ બાળકો સાથે મામલતદાર કચેરીએ ધરણા ઉપર બેઠા છે. 2010માં મામલતદારે કરેલા હુકમનું પાલન ન થયું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. 2013માં રસ્તાની પાકી નોંધ પડી હોવા છતાં રસ્તો ખુલ્લો ન થયો ત્યારે મામલતદાર કચેરી આગળ સવારથી લોકો ધરણા ઉપર બેઠા હતા. 2009માં અમારા ખેતરે જવાનો રસ્તો પટેલ લોકો નાનજી ધુડા અને રોમાભાઈ રઘનાથભાઈના પરિવારે જે રસ્તો બંધ કરેલો હતો એ રસ્તાનો 2 પોતનો દાવો ધાનેરા મામલતદારશ્રીમાં અમે 2009માં દાખલ કરેલો. ધાનેરા મામલતદાર સાહેબશ્રીએ અમારો રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કરેલો. ત્યારબાદ 2013માં દફતરે અમે પાકી નોંધ પડાવી. એના પછી 8/12ના રોજ રસ્તો ખુલ્લો કરાવવા અમે ધાનેરા મામલતદારશ્રીને અરજી આપેલી. ધાનેરા મામલતદાર સાહેબશ્રીએ સામેની પાર્ટીને બોલાવી એમની અરજીઓ લઈ અને અમારો રસ્તો જે નાના બાળકો ભણવા જતા હતા સ્કૂલે દૂધ ભરાવા જે પગદોડીનો માર્ગ ચાલુ હતો એ પણ મામલતદારશ્રીએ બંધ કરાવેલ. ત્યાર પછી મેં 17/1 આવી મેં મામલતદારશ્રીને મૌખિક રજૂઆત કરી કે બેન આ મામલતદારનો હુકમ છે, તમે રસ્તો ખુલ્લો કરાવવાની જગ્યાએ બંધ કઈ રીતે કરાવી શકો છો.